પીઝોમીટર એક ટેકનિકલ ડિવાઇસ છે અને એ ડેમના જે સીપેજ હોય એ સીપેજની માત્રા અને મેઝર કરતું હોય છે. એનાથી જે એક ડેમ જે હોય એના દરેક પોઈન્ટ ઉપર જે પીઝોમીટર મૂકીએ અને જ્યાં આગળથી એનું સીપેજ થતું હોય એ સીપેજના પ્રમાણમાં વધારો છે કે ઘટાડો એને ધ્યાનમાં રાખીને ડેમની સ્ટેબિલિટી અને ડેમમાં આવનારા સમયમાં કોઈ નુકસાન થવાનું છે કે કેમ એ બાબતની અંદર એ આપણને એને આપણે નિરીક્ષણ કરી શકીએ અને એના પરથી તારણ કરી શકતા હોઈએ છીએ. પીઝોમીટર મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટનું છે કે પછી બહારથી કેટલી કિંમતનું આ લેવામાં આવ્યું છે? હાલમાં પીઝોમીટરના ટેન્ડર પણ કરવામાં આવેલા છે અને ટેન્ડર મંજૂર પણ થયેલા છે. પીઝોમીટરની કોસ્ટિંગ એટલી કોઈ હાઈ કોસ્ટિંગ નથી અને ઇન્ડિયામાં જ બને છે એટલે જ પીઝોમીટર મૂકવામાં આવશે અને એ તમામ પીઝોમીટર જે સંસ્થાના અધિકૃત કરેલા હોય અને જે સંસ્થા બનાવતી હોય કે જે કંપની બનાવતી હોય રજિસ્ટર કંપની સાથે એ લઈને કામગીરી કરવામાં આવશે. એક જ ડિવાઇસીસ આવશે કે પછી કે અલગ અલગ સ્થળ પર આ ડિવાઇસીસ મૂકવામાં આવશે? હાલમાં આપણે 5 જગ્યાએ પીઝોમીટર મૂકવાનું પ્રિલિમિનરી આ રિપોર્ટ જે આવ્યો એની પહેલાં 5 જગ્યાએ પીઝોમીટર આપણે મૂકીશું એ મુજબના આપણે ટેન્ડર કરીને મંજૂર કરેલા છે. રિપોર્ટમાં પીઝોમીટરની સંખ્યા વધારે બતાવવામાં આવી છે. પહેલાં 5 પ્રાથમિક તબક્કે 5 મીટર ઇન્સ્ટોલ કરીશું અને એમાં વધારે જરૂરત જણાશે તો ફરીથી એને ફરી વહીવટી પ્રક્રિયા કરીને કામગીરી કરવામાં આવશે. કેટલા દિવસમાં આ કામગીરી પૂર્ણ? હાલમાં પીઝોમીટરના વર્ક ઓર્ડરની બધા આપવામાં આવેલા છે. એનું જે લેબોરેટરી ટેસ્ટિંગ અને કરવાનું હોય એની કામગીરી ચાલુ છે. આવનારા સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે પરંતુ 1 થી 2 મહિનાની અંદર આ કામગીરી પૂર્ણ થશે. અચ્છા, આ ડ્યુરેબલ છે કે પછી એની પાછું મેન્ટેનન્સ માટે લાખોનો ખર્ચો થશે? ના, 100% ડ્યુરેબલ છે. એની પ્રોક્યુરમેન્ટ કોસ્ટિંગ પણ એટલી બધી હાઈ નથી અને મેન્ટેનન્સ કોસ્ટિંગ ખૂબ જ ઓછી છે અને સામાન્ય તો દરેક ડેમની અંદર આ ઉપયોગ થતા હોય છે.